તો મહારાજ કથામાં પ્રવેશ કરતા પહેલા ખાલી થોડી મિનિટ માટે એકવાર આપણી જીહવાને આપણે ફરીથી પવિત્ર કરીએ, કારણ કે આવો મોકો ફરી ફરીને કાશીમાં નામ સ્મરણનો ના મળે. હા, અને એકવાર જ્યાં ઓમ નમઃ શિવાય બોલીએ ને ત્યાં 1000 વાર ઓમ નમઃ શિવાય બોલવાનું પુણ્ય મળતું હોય તો નામ સ્મરણનો આ મોકો આપણે કેવી રીતે છોડી શકીએ? તો આવો એકવાર ઓમ નમઃ શિવાયની ધૂન સાથે ભોળિયાનાથને રીઝવી લઈએ અને ખૂબ તાળી પાડીને જેવું આવડે એવું મોટે મોટેથી ગાઈને એના સુધી તમારો અવાજ પહોંચાડી દેજો આજે. હા, હર હર ભોલે નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય ગાઈએ ગંગાધરાય શિવ ગંગાધરાય હર હર ભોલે નમઃ શિવાય ગંગાધરાય શિવ ગંગાધરાય હર હર ભોલે નમઃ શિવાય જટાધરાય શિવ જટાધરાય હર હર ભોલે નમઃ શિવાય રામેશ્વરાય શિવ રામેશ્વરાય હર હર ભોલે નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય કેદારેશ્વરાય શિવ કેદારેશ્વરાય હર હર ભોલે નમઃ શિવાય ઓમ ભૂષ્મેશ્વરાય શિવ ભૂષ્મેશ્વરાય હર હર ભોલે નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય. બોલીએ કાશી વિશ્વનાથ મહાદેવ કી. उमापति महादेव की श्री गंगा मैया की श्री रामचंद्र भगवान की श्री कृष्ण कन्हैया लाल की. અહીંયા કૈલાસ સંહિતામાં આપણે પ્રવેશ કરી રહ્યા છીએ અને મણિકર્ણિકા ઘાટ ઉપર મહાદેવના દર્શન બધા જ મુનિઓને થયા છે. અને આ દર્શન એટલે શું છે ખબર છે? તમારા મનનો ભાવ, તમારા અને મારા મનનો ભાવ. આપણે જોઈએ કે કોઈ જગ્યાએ આપણે ભજન કરતા હોય ને, ક્યાંક આરતી થતી હોય ને, ત્યાં કોઈ બેનના શરીરમાં માતાજી આવે. હા, આવું આપણે જોઈએ છે ને. એ બીજું કશું નથી, આપણા મનનો ભાવ છે. હા, આપણાને મનમાં એવો ભાવ થાય, એટલી લાગણી થાય કે આપણા રોવાણા ઊંચા થઈ જાય અને ધીરે ધીરે આપણે એમાં તલ્લીન થઈ જઈએ ને, એટલે આપણાને એવું લાગે કે જાણે માં ભવાની આપણા શરીરમાં આવ્યા છે. હા, આવું બહેનોને ભાવ થાય એટલે પછી ત્યાં આવીને ધૂણે. હા, ધૂણે એનો મતલબ શું? તલ્લીન થઈને મગન થઈને લગ્નમાં આમ નાચવા માંડે ને, એટલે એને કહેવાય ધૂણે. હા, જેને ભાવ થાય ને એને ભગવાન દેખાય. અહીંયા મુનિઓ ધન્ય થયા છે કથા સાંભળીને. અને કથા સાંભળો ને એટલે એક કામ કરવાનું કે કથામાંથી જે પણ કોઈ એક વસ્તુ સારી લાગે ને એ લઈ જવાની. હા, આપણે આ જે યાત્રા કરી રહ્યા છે ને
એ યાત્રા સાથે કથા કરી રહ્યા છે. બહુ મોઘામૂલી વાત થઈ રહી છે. બહુ નસીબદાર વ્યક્તિઓને યાત્રા થાય અને યાત્રાની સાથે કથા થાય. અને કથામાં પણ સાત્વિક ભોજન સાથે કથા થાય. હા, કારણ કે કથાનો પહેલો જ નિયમ છે કે ઉપવાસ કરવો, સાત્વિક ભોજન લેવું, અને સાત્વિક ભોજન લો તો સાત્વિક વિચારો આવે તમારા મનમાં. હા? કાશીમાં પધારેલા દરેક સંતોને ભગવાન વિશ્વનાથના દર્શન થયા છે અને એ સંતોએ ભગવાનનું પૂજન અને સ્તુતિ કરી છે. હા? તમે આંખ બંધ કરો ને પછી તમને ખબર પડશે કે તમે કેટલી લાયકાત મેળવી છે. કેવી રીતે ખબર પડશે? આ બધું ગ્રંથો શીખવાડે છે. હા, પોતાની જાતે આવડતું નથી. કાં તો તમારા મા બાપ તમને સમજાવી ગયા હોય, તો કોઈ તમારા સદગુરુની તમારા ઉપર ગુરુદેવ મહારાજની દયા થઈ હોય તો, અને ગુરુ એવા હોય